ચાતુર્માસ મહાત્મ્ય 2026 25 જુલાઈ 2026 દેવશયની એકાદશી થી 21 નવેમ્બર 2026 દેવઉઠી એકાદશી। ભાગ 1 મંગળાચરણ। ઓમ શ્રી ગણેશાય નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ શ્રીમન્નારાયણાય નમઃ। જય શ્રીહરિ। ભક્તો, હિન્દુ ધર્મમાં ચાતુર્માસને અત્યંત પવિત્ર અને પુણ્યમય સમય માનવામાં આવે છે। આ 4 મહિનામાં ભગવાન શ્રીવિષ્ણુ યોગનિદ્રામાં વિરાજમાન થાય છે અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવ અને દેવતાઓ કરે છે। આ સમય ભક્તિ, જપ, તપ, દાન, વ્રત, સંયમ અને આત્મશુદ્ધિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે। વર્ષ 2026માં ચાતુર્માસનો પ્રારંભ 25 જુલાઈ, દેવશયની એકાદશીના દિવસે થાય છે અને તેનો સમાપન 21 નવેમ્બર, દેવઉઠી એકાદશીએ થાય છે। ચાતુર્માસ શું છે? ચાતુર્માસ શબ્દનો અર્થ થાય છે 4 મહિનાનો પવિત્ર સમય। આ 4 મહિનામાં ભગવાન શ્રીવિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર યોગનિદ્રા ધારણ કરે છે। દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ માંગલિક કાર્યો ટાળવામાં આવે છે અને ભક્તો ભગવાનની આરાધના, જપ, તપ, દાન તથા વ્રતો દ્વારા પુણ્ય કમાય છે। દેવશયની એકાદશીનું મહાત્મ્ય। પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં દેવશયની એકાદશીનું વિશેષ મહાત્મ્ય વર્ણવાયું છે। આ દિવસે ભગવાન શ્રીહરિ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં પ્રવેશ કરે છે। દેવતાઓ પણ આ દિવસથી ભગવાનની આરાધના વધુ ભક્તિભાવથી કરે છે। જે ભક્ત આ દિવસે ઉપવાસ રાખે છે, ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે અને ચાતુર્માસનું સંકલ્પ લે છે, તેના જીવનના અનેક પાપોનો નાશ થાય છે અને તેને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। ભગવાન વિષ્ણુ શા માટે સૂવે છે? એક વખત દેવતાઓએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, આપ વર્ષમાં 4 મહિના શા માટે યોગનિદ્રામાં રહો છો? ભગવાન વિષ્ણુએ કહ્યું, વર્ષાઋતુમાં પ્રકૃતિને આરામ અને નવી શક્તિની જરૂર હોય છે। આ સમય માનવજાતે પણ ભોગવિલાસ છોડીને આત્મચિત્કાર, ભક્તિ અને સંયમનો માર્ગ અપનાવવો જોઈએ। તેથી હું યોગનિદ્રામાં રહું છું જેથી ભક્તો મારી ભક્તિમાં વધુ એકાગ્ર બને। ચાતુર્માસમાં શું કરવું? આ 4 મહિનામાં નીચેના કાર્યોનું વિશેષ મહત્વ છે। દરરોજ વહેલા ઉઠવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, તુલસીજીની પૂજા કરવી, ગીતા, ભાગવત, રામાયણ અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો, એકાદશીનું વ્રત કરવું, ગાયને ચારો અને પક્ષીઓને દાણા નાખવા, ગરીબોને અન્ન, વસ્ત્ર અને દાન આપવું, સાત્વિક આહાર લેવો, ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરવો। ચાતુર્માસમાં શું ન કરવું? શાસ્ત્રો અનુસાર માંસાહાર અને મદ્યપાનથી દૂર રહેવું, અસત્ય બોલવું નહીં, કોઈનું અપમાન કરવું નહીં, વૃક્ષોનું અનાવશ્યક કાપકૂટ ન કરવી, વ્યસનોથી દૂર રહેવું, વ્યર્થ ઝઘડા અને નિંદા ન કરવી। ચાતુર્માસમાં દાનનું મહત્વ। આ સમય દરમિયાન કરેલું દાન અનેકનું ફળ આપે છે। વિશેષ કરીને અન્નદાન, જળદાન, ગૌસેવા, તુલસીનું દાન, ધાર્મિક ગ્રંથોનું દાન, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, જરૂરિયાતમંદોને કપડાં, આ બધું ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે। ચાતુર્માસનું આધ્યાત્મિક રહસ્ય। ચાતુર્માસ માત્ર વ્રતનો સમય નથી પરંતુ પોતાના મનને શુદ્ધ બનાવવાનો સમય છે। આ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિ માત્ર એક ખરાબ આદતનો ત્યાગ કરે અને એક સારા ગુણને જીવનમાં અપનાવે તો તેનું સમગ્ર જીવન બદલાઈ શકે છે। ભગવાન વિષ્ણુ કહે છે, મારા માટે સૌથી પ્રિય ભક્ત તે છે જે પોતાના મનને જીતે છે। ચાતુર્માસ દરમિયાન આવતી મુખ્ય તિથિઓ: દેવશયની એકાદશી, ગુરુ પૂર્ણિમા, નાગપંચમી, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, પિતૃપક્ષ, નવરાત્રિ, દશેરા, શરદ પૂર્ણિમા, કરવા ચોથ, ધનતેરસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ, દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ, આ બધા પર્વો ભક્તિના માર્ગને વધુ ઉજ્જવળ બનાવે છે। ભાગ 1 સમાપ્ત। ચાતુર્માસ મહાત્મ્ય 2026 ભાગ 2 રાજા માંધાતાની ચાતુર્માસ મહાત્મ્ય કથા। સૂર્યવંશમાં એક મહાન, ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા હતા, રાજા માંધાતા। તેઓ સત્યના ઉપાસક, યજ્ઞપ્રિય અને ભગવાન શ્રીવિષ્ણુના પરમ ભક્ત હતા। તેમના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અખૂટ ભંડાર હતો। પ્રજા ધર્મનું પાલન કરતી હતી અને કોઈને કોઈ પ્રકારનું દુઃખ નહોતું। પરંતુ એક વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો। વરસાદ સંપૂર્ણ બંધ થઈ ગયો, નદીઓ સુકાઈ ગઈ, તળાવો ખાલી થઈ ગયા, ખેતરો બળી ગયા, પશુઓ તરસથી મરવા લાગ્યા અને પ્રજામાં હાહાકાર મચી ગયો। રાજા માંધાતા ખૂબ દુઃખી થયા। તેમણે વિચાર્યું, જો મારી પ્રજા દુઃખી છે, તો મારા રાજસિંહાસનનું કોઈ મૂલ્ય નથી। તેઓ ઋષિ મુનિઓ પાસે ઉપાય પૂછવા નીકળ્યા।
ઘણા દિવસોની યાત્રા પછી તેઓ મહાન ઋષિ અંગિરા મુનિના આશ્રમમાં પહોંચ્યા. રાજાએ વિનમ્રતાથી પ્રણામ કરીને પૂછ્યું, હે મુનિવર, મારા રાજ્યમાં આ ભયંકર દુષ્કાળ કેમ આવ્યો છે? તેનો ઉપાય શું છે? અંગિરા ઋષિએ ધ્યાન કરીને કહ્યું, હે રાજન, પ્રજામાં ધર્મનું પાલન ઘટ્યું છે. ભગવાન શ્રીવિષ્ણુને પ્રસન્ન કરવા માટે દેવશયની એકાદશીથી ચાતુર્માસનું વ્રત, જપ, તપ, દાન અને ભક્તિનો સંકલ્પ લો. જ્યારે સમગ્ર રાજ્ય ભક્તિમાં જોડાશે, ત્યારે ભગવાનની કૃપાથી વરસાદ થશે. રાજા માંધાતાએ તરત જ સમગ્ર રાજ્યમાં ચાતુર્માસનું વ્રત કરાવ્યું. સૌએ ઉપવાસ કર્યા, હરિનામ સંકીર્તન કર્યું, દાન આપ્યું, ગાયોની સેવા કરી અને ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી. થોડા જ દિવસોમાં આકાશમાં વાદળો છવાઈ ગયા. ધોધમાર વરસાદ વરસ્યો, નદીઓ ફરી વહેવા લાગી, પાક લીલાછમ બન્યા અને સમગ્ર રાજ્યમાં સુખ સમૃદ્ધિ પરત આવી ગઈ. આ રીતે ભગવાન શ્રીહરિએ રાજા માંધાતા અને તેમની પ્રજા પર અદ્ભુત કૃપા વરસાવી. ભગવાન વિષ્ણુની અદ્ભુત કૃપા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં હોવા છતાં પોતાના ભક્તોની પ્રાર્થના અવશ્ય સાંભળે છે. જે ભક્ત આ સમયમાં શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરે છે, તેના જીવનમાંથી ધીમે ધીમે દુઃખ, ભય, દરિદ્રતા અને માનસિક અશાંતિ દૂર થવા લાગે છે. ભગવાનને સૌથી પ્રિય છે હરિનામ જપ, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ભગવદ્ ગીતા વાંચન, શ્રીમદ ભાગવત શ્રવણ, તુલસી પૂજન, ગૌસેવા, અન્નદાન. ભગવાન કહે છે કે ભક્તિમાં કરેલું નાનું કાર્ય પણ અનંત ફળ આપે છે. ચાતુર્માસના 4 મહિનાના નિયમો. ચાતુર્માસ સંયમ અને સાધનાનો સમય છે. આ દરમિયાન શક્ય હોય તેટલા નિયમોનું પાલન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન પછી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. તુલસીને જળ અર્પણ કરવું. સાંજે દીવો પ્રગટાવો. એકાદશીનું વ્રત રાખવું. સાત્વિક ભોજન કરવું. ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરવો. ગરીબોને દાન આપવું. માતા પિતાની સેવા કરવી. 4 મહિનામાં શું ત્યાગ કરવો? પરંપરાગત રીતે ચાતુર્માસ દરમિયાન દર મહિને એક ખાસ વસ્તુનો ત્યાગ કરવાની પ્રથા છે. પ્રથમ મહિનો, લીલા શાકનો ત્યાગ. બીજો મહિનો, દહીંનો ત્યાગ. ત્રીજો મહિનો, દૂધનો ત્યાગ અથવા કેટલીક પરંપરામાં દૂધથી બનેલી વસ્તુઓનો સંયમ. ચોથો મહિનો, અડદ અથવા ભારે કઠોળનો ત્યાગ. જે લોકો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તેઓ ઓછામાં ઓછું વ્યસન, અસત્ય, નિંદા અને ક્રોધનો ત્યાગ કરે તો પણ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત ફળ. પુરાણોમાં જણાવાયું છે કે ચાતુર્માસના નિયમોનું પાલન કરનારને પાપોમાંથી મુક્તિ મળે છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે, સંતાન સુખ અને પરિવારનું કલ્યાણ થાય છે, આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે, મનને શાંતિ મળે છે, અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિનું પુણ્ય મળે છે. ચમત્કારિક પ્રસંગ. એક ગરીબ બ્રાહ્મણ દર વર્ષે ચાતુર્માસમાં માત્ર તુલસીનું પૂજન, એક સમયનું સાત્વિક ભોજન અને હરિનામ જપ કરતો હતો. લોકો તેની ગરીબીનો ઉપહાસ કરતા, પરંતુ તે ભગવાન પર અડગ વિશ્વાસ રાખતો. એક રાત્રે તેને સ્વપ્નમાં ભગવાન શ્રીવિષ્ણુના દર્શન થયા. ભગવાને કહ્યું, હે ભક્ત, તું ધનથી નહીં, પરંતુ ભક્તિથી અમને જીત્યો છે. થોડા સમય પછી તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માન સન્માન વધવા લાગ્યા. આ પ્રસંગ બતાવે છે કે ભગવાનને વૈભવ નહીં, પરંતુ નિષ્ઠાભરી ભક્તિ પ્રિય છે. ચાતુર્માસનો સાચો સંદેશ. ચાતુર્માસ માત્ર ખોરાકનો ત્યાગ કરવાનો સમય નથી. તે મનની શુદ્ધિ, ઇન્દ્રિય સંયમ, સદાચાર, દયા, ક્ષમા અને ભગવાન પ્રત્યે અખંડ ભક્તિનો મહાપર્વ છે. આ 4 મહિના દરમિયાન કરવામાં આવેલ એક સારો સંકલ્પ જીવનને નવી દિશા આપી શકે છે. જે વ્યક્તિ નિયમિત જપ, તપ, દાન અને સદાચારનું પાલન કરે છે તેના જીવનમાં ભગવાન શ્રીહરિની કૃપા નિશ્ચિત વરસે છે. જય શ્રીમન્નારાયણ.